ડિસેમ્બર 2012 દિલ્હીનો એ નિર્ભયા રેપ કેસ જેને હજુ પણ યાદ કરીને આપણે હચમચી જઈએ છીએ। 12 વર્ષ બાદ પણ કલકત્તામાં આરજીકર મેડિકલ કોલેજમાં રેપ બાદ હત્યા જેવા ક્રૂરતા ભર્યા કૃત્ય આપણા મનમાં એ સવાલ ઊભો કરે છે કે મહિલાઓની સુરક્ષાનું શું। આ વિડિયો તમારે એટલા માટે જોવો જરૂરી છે કારણ કે મહિલાઓ સાથે છેડતી, ઘરેલું હિંસા અથવા શારીરિક, જાતીય, માનસિક ત્રાસથી પીડાતી હોય તેવી મહિલાઓ માટે સરકાર દ્વારા મહિલા પર થતા અત્યાચારને અટકાવવા વર્ષ 2015 થી 181 અભિયમ મહિલા હેલ્પલાઇનની શરૂઆત કરી છે અને આ હેલ્પલાઇનની મદદથી ગુજરાતની મહિલાઓને 24 કલાક તાત્કાલિક મદદ, માર્ગદર્શન તેમજ સલાહ સૂચન પૂરું પાડવામાં આવે છે। આ હેલ્પલાઇનમાં જે મહિલાઓને તાત્કાલિક મદદની જરૂર હોય તેવી મહિલાઓ માટે રેસ્ક્યુ વેનની સગવડ પણ રાખવામાં આવેલી છે। મહિલાઓને મુશ્કેલીના સમયમાં તાત્કાલિક મદદ મળી રહે તે માટે સરકારે 181 એપ્લિકેશન પણ બનાવી છે જેમાં મહિલાઓએ પોતાનું નામ, સરનામું અને 2 ઇમરજન્સી નંબર પણ એડ કરવાના હોય છે જેથી આ એપ્લિકેશનની મદદથી 181ની ટીમ મુશ્કેલીના સમયે તેને સરળતાથી ટ્રેક કરી અને તેના સુધી પહોંચી શકે છે। એટલે હવે ડરવાની જરૂર નથી। તમારી સંકટ સમયની સહેલી 181 અભિયમ મહિલા હેલ્પલાઇન તમારી સાથે છે।